વૈષ્ણવ પ્રથમ રાસની અંદર પ્રિયતમ બોલે ને પ્રિયતમાઓ સાંભળે, દ્વિતીય રાસની અંદર પ્રિયતમાઓ બોલે પ્રિયતમ સાંભળે, અને તૃતીય રાસમાં બંને બોલે ને બંને સાંભળે. અને પ્રથમ રાસમાં ભગવાન કામદેવ અને પ્રથમ રાસના દર્શન કરવા જગતની 3 વ્યક્તિ આવી. કૈલાસમાંથી ભગવાન શિવજી પધાર્યા, સંત સમાજમાંથી દેવર્ષિ નારદ પધાર્યા, અને ભક્ત સમાજમાંથી જૂનાગઢના નરસિંહ મહેતા આવ્યા. અને જ્યાં સુંદર રાસનો પ્રારંભ થયો, અને પહેલા રાસમાં ઋષિરૂપા ગોપી. આ ઋષિરૂપા ગોપી કોણ? અનેક જન્મોથી ભગવત દર્શન માટે તપ કરીને સમર્પિત થયા હતા, અને રામાવતારમાં જેને ચિત્રકૂટ પર ભગવાનના દર્શન કરેલા, અને અનેક ઋષિઓએ ભગવાનને વિનંતી કરીને કહ્યું, હે કૃપાનાથ, અમારે પણ આપણી સાથે રમણ કરવું છે. એ અનેક ઋષિઓ કૃષ્ણાવતારમાં પ્રથમ રાસમાં ઋષિરૂપા ગોપી થઈને આવ્યા છે. દેવરૂપા ગોપી એ છે કે જગતના જે વિશ્વના દેવો ભગવત દર્શન રાસના કરે છે, એ સર્વ દેવોને પણ ભગવાનની સાથે રમણ કરવાની ઈચ્છા થઈ છે. અને શ્રુતિરૂપા ગોપી એ છે કે વેદની શ્રુતિઓને પણ ભગવાન સાથે રમણ કરવાની ઈચ્છા થઈ છે. અને સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યાં પ્રથમ રાસનો પ્રારંભ થયો એવો પ્રારંભ થયો, કે છે ને, રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો ને, રૂમ ઝુમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોટ હસીને બોલાવો રે, મારા પૂરા કરવા કોટ હસીને બોલાવો રે, અલાયા બળાઓ પર મહેર કરો ને મોરારી રે, એવું તો જન્મ જન્મની નાથ દાસી તમારી રે, એવું તો જન્મો જન્મની નાથ દાસી તમારી. જ્યાં મહારાજ સુંદર પ્રથમ રાસનો પ્રારંભ થયો, ભગવાન શિવજી દોડતા દોડતા કૈલાસમાં ગયા, અને જઈ અને પાર્વતીને કીધું, દેવી, મારી એક વિનંતી છે, મને સાડી પહેરાવો. પાર્વતી કે શું થયું? દેવી, ગમે તે રીતના મને રાસમાં રમવાની ઈચ્છા થઈ છે. અને કહે છે ને, ભાઈ, પાર્વતીને મના કિયા પણ ના માને ત્રિપુરારી, गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर न माने त्रिपुरारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए. જ્યાં મહારાજ પ્રથમ રાસનો પ્રારંભ થયો, ભગવાન શિવજી પધાર્યા. એક ગોપી આગળથી થેકડો મારે તો શિવજી પાછળ, એક ગોપી પાછળથી થેકડો મારે તો શિવજી આગળ. રાસ રમતા આવડવું જોઈએ, વસ્ત્ર પહેરતા આવડવું જોઈએ. અને ભગવાન શિવજીએ કહ્યું ને, કારણ કે ભગવાન રમ્યા તે રાસ, આત્મા અને પરમાત્માના મિલનની કથા, એનું નામ રાસ. જીવ અને શિવના મિલનની કથા, એનું નામ રાસ. ભગવાન અને ભક્તના મિલનની કથા, એનું નામ રાસ. વૈષ્ણવ અને વલ્લભના મિલનની કથા, એનું નામ રાસ. જ્યાં ભગવાને કહ્યું, શિવજીએ સાડી પહેરી અને આંટો મારવા જતા હતા, રાસ રમવા જતા હતા. અને કહ્યું ને, શું થયું? કે જમણા પગના અંગૂઠામાં જ્યાં સાડી ભરાઈ અને જ્યાં રાસમાં આંટો મારવા ગયા, કે છે ને, નિકલ ગયા જૂણા खिसक गई साड़ी मुस्कुराए बनवारी
गोकुल में आ गई, ओ गोकुल में आ गई। निकल गया जूड़ा, खिसक गई साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। निकल गया जूड़ा, खिसक गई साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। निकल गया चूड़ा, खिसक गई साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। જ્યાં મહારાજ પ્રથમ રાસનો પ્રારંભ થયો અને પરીક્ષિત પ્રારંભ કરતા કરતા દેવર્ષિ નારદે પ્રથમ રાસના દર્શન કર્યા છે અને દર્શન કરતા કરતા નારાયણ 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 જ્યાં પ્રથમ રાસમાં પ્રવેશ કર્યો, રાસ સ્તંભિત થયો, હળવે રહીને નારદજીએ જઈને વંદન કર્યા. ભગવાને કીધું, હે દેવર્ષિ, રાસમાં પ્રવેશ કરવો હોય તો રાસ મંડળના પ્રમુખ રાધાજી છે અને નિયમ છે કે રાધા કૃપાના બીના કોઈ શ્યામલ દર્શન પામે. કરુણા થઈ અને હળવે રહીને દેવર્ષિ નારદને જ્યાં રાધાકુંડમાં ધક્કો માર્યો, દેવર્ષિ નારદ પરીક્ષિત સુંદર ગોપી થયા છે અને ગોપી થઈને જ્યાં પ્રગટ થયા અને દ્વિતીય રાસનો પ્રારંભ થયો અને પ્રારંભ કરતા કરતા જ્યાં પ્રથમ જ્યાં દ્વિતીય રાસ ચાલ્યો, કે છે ને હરિવેન વાય છે રે હો વાનમાં, હરિવેણ વાય છે રે હો વનમાં. જ્યાં દ્વિતીય રાસનો પ્રારંભ થયો, રમતા રમતા ગોપીજનોને અહંકાર આવ્યો અને કોઈક વાર હૈયે છે ને તે ઓઠે આવ્યા વગર રહે નહીં. કોઈ પણ વ્યક્તિ માટે અંદર હોય ને કોઈક વાર સમયે બહાર પ્રગટ થઈ જ જાય. અને રાસ રમતા રમતા ગોપીજનોના હૃદયમાં જે હતું એ પ્રગટ થયું અને ગોપીજનો ગાવા મળ્યા, એ પ્રભુ તમારા વગર યમને હાલશે રે, પ્રભુ તમારા વગર અમને હાલશે રે, અમારા વગર નહીં હાલે મારા શ્યામ, અમારા વગર નહીં હાલે મારા શ્યામ. વંદરા દેવાનના ચોક મારે પ્રભુ. સખી વંદનાતે વંદના ચોક મારે. જ્યાં રાસ રમતા રમતા વૈષ્ણવો ગોપીજનોને અહંકાર આવ્યો અને જ્યાં ગોપીજનોને અહંકાર આવ્યો ત્યાં ભગવાન રાસ મંડળમાંથી રાધાજી લઈને અદ્રશ્ય થયા. બોલો વૃંદાવન વિહારી. લાલ કી